ભારત દેશમાં માળી સમાજના આદર્શ એવા અખંડ ભારતના પ્રથમ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને દેશના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવા માળી સમાજ દ્વારા મુહિમ શરૂ કરાઈ છે અને તેને લઈ સુરતમાં કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। સમગ્ર ભારત દેશમાં માળી સમાજના આદર્શ એવા અખંડ ભારતના પ્રથમ મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન અપાવવા માટે માળી સમાજ દ્વારા મુહિમ ચલાવવામાં આવી રહી છે। તેના ભાગરૂપે ગુજરાતમાં પણ સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત દ્વારા છેલ્લા ઘણા સમયથી મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેને ભારત રત્ન આપવા માટેની માંગ વધુને વધુ બુલંદ કરવામાં આવી રહી છે। તો હાલમાં જ પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ મળીને આ માંગણી તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હતી, પરંતુ ફૂલે દંપતીએ કરેલા કાર્યોના નક્કર પુરાવાઓ સાથે સુરત કલેક્ટર સહિત રાજ્યના 34 જિલ્લા મથકોએ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। તો આ રજૂઆત કરવા મોટી સંખ્યામાં માળી સમાજના લોકો જોડાયા હતા। હું ડોક્ટર શામરાવ ફૂલે, પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા અને અખિલ ભારતીય માળી મહાસંઘનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ છું। આજે સુરત કલેક્ટર કચેરીએ શું માંગ સાથે આવ્યા? મહાત્મા જ્યોતિબા ફૂલે અને માતા સાવિત્રીબાઈ ફૂલે એમને મરણોત્તર ભારત રત્ન પુરસ્કાર મળવું જોઈએ, એના માટે સંપૂર્ણ ભારતમાં આ માંગ ઉઠી છે। આજે છેલ્લા 3 દિવસથી ગુજરાતના દરેક જિલ્લા મથકે કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવે છે, જેના ભાગરૂપે આજે પણ સુરત કલેક્ટરશ્રીને આ આવેદન આપવા માટે અમે એકત્રિત થયા। કેટલા કઈ જગ્યા પરથી અત્યારે લોકો એકત્રિત થયા છે અને ક્યારે આની માગણી ઉઠેલી છે? આ માગણી ઘણા વર્ષોથી છે। મહારાષ્ટ્ર વિધાનસભામાં, વિધાન પરિષદમાં પણ આના બાબતમાં ઠરાવ થયું છે, તેલંગાણામાં પણ થયું છે। તેલંગાણામાં તો વિધાન ભવનને મહાત્મા ફૂલે સેવા ભવન એવું નામ પણ આપવામાં આવ્યું છે અને સંપૂર્ણ ભારતમાંથી આ માંગ ઘણા વર્ષથી છે। નહીં સંતોષાય તો શું? અમે અત્યારે આ જે આયોજન છે એમાં અમે હોદ્દેદારો આવ્યા છે, સાથે મારા મહામંત્રી છે શાંતિલાલભાઈ, શહેરના પ્રમુખ છે મહેશભાઈ, અત્યારે હોદ્દેદાર છે। હવે પછી સંપૂર્ણ સમાજ એકત્રિત થશે અને એના માટે તીવ્ર આંદોલન પણ કરવામાં આવશે। ચિરાગ નટવરભાઈ માલી, સુરત સમસ્ત માલી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાત રાજ્યનો સંગઠન મંત્રી। આજે શું રજૂઆત લઈને આવ્યા છો? આજે અમારા માળી સમાજના આદરણીય જ્યોતિરાવ ફૂલે, કે જેમને મહાત્મા ગાંધી અને મહાત્મા બુદ્ધ પહેલાં પણ મહાત્માનું બિરુદ મળ્યું હતું, અને ભારત દેશના પ્રથમ મહિલા શિક્ષિકા એવા સાવિત્રીબાઈ ફૂલે, એમને વર્ષો પહેલાં જ્યારે દીકરીઓને ભણાવવા માટે લોકો આગળ નહીં આવતા હતા, ત્યારે ભણતરને આગળ કરીને આજની દીકરીઓ કે મહિલાઓ જે આગળ વધી છે તે દીકરીઓને ભણાવવામાં ખૂબ જ આગળ એમને યોગદાન આપ્યું હતું। અને જ્યોતિરાવ ફૂલેએ અંધશ્રદ્ધા અને અસ્પૃશ્યતાના નિવારણ માટે સખતમાં સખત પગલાં ભર્યા હતા। એવા દંપતી જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે, કે જો અમારા માળી સમાજના વંશજ છે, આ દંપતીને ભારત રત્ન, મરણોત્તર ભારત રત્ન મળવું જોઈએ એવી માંગ સાથે આજે અમે સમસ્ત માળી સમાજ મહામંડળ ટ્રસ્ટ ગુજરાતના નેજા હેઠળ અમારો સમગ્ર સુરતના દરેકે દરેક માળી સમાજના સંગઠનો જોડાયા છે। મહાત્મા જ્યોતિરાવ અમર